તો આજે છે મેં ભાખરીનો લોટ બાંધ્યો હતો સવારે. તો જનરલી હું જોયલને છે એ સ્ટફિંગવાળા પરાઠા આપું છું, બટ આજે ભાખરી હતી તો આજે ભાખરીનો પરાઠો બનાવું છું. લાવ હા એ મૂકી દો ઘડી. ચલો ગરમ ગરમ છે ભાખરી, પોચી પોચી છે કે મસ્ત સોફ્ટી સોફ્ટી બનાવી મમ્માએ. કરી આપું ઉભી રહે લે. આટલું મોટું બટકું ખાઈશ? ખા મંડો હાફ હાફ કરવા લે. ખાઓ. ગુડ ગર્લ. યમી યમી. હા લાવો એ મૂકી દો સાઈડમાં. ખાવા મંડો ચલો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ગુજ્જુ પિયર ફેમિલી ઇન કેનેડા. તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો? આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો. અને આજ સવાર થઈ ગઈ છે અને બહુ જ મસ્ત સવાર છે, કારણ કે સવારે વહેલા અર્લી ઉઠીએ ને ત્યારે બહાર જઈને જોઈએ, કર્ટેન ઓપન કરીએ એટલે એક જ વસ્તુ મળે, કાં તો વરસાદી વાતાવરણ હોય કાં તડકો હોય. તો બસ જ્યારે તડકો હોય ને ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય, અને વરસાદી વાતાવરણ હોય ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય, કારણ કે કેનેડાનું એટમોસ્ફિયર બહુ મસ્ત લાગે વરસાદમાં. બટ લિટલ બિટ મનમાં એવું થઈ જાય કે આજે બહાર નહીં નીકળી શકીએ. બસ બાકી બધા વેધર છે સારા જ હોય છે, અને સ્નોનું વેધર બી એટલું ફાઇન લાગતું હોય કે સ્નો પડતો હોય તો બસ મજા પડી જાય જોવાની. તો યસ, આજનો દિવસ આજે 24 તારીખ છે અને બસ હું મોર્નિંગમાં બ્લોગ શરૂ કરી રહી છું. તો વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે 24 તારીખ છે, 24 ઓગસ્ટ, અને મારા હબીનો બર્થડે છે. સો યસ, આજે કંઈક સમથિંગ સ્પેશિયલ થવાનું છે, અને તમે અંદર જોઈ શકો છો ક્યાં બેઠું છે, તમારે એનું ધ્યાન બી રાખવું પડે છે. એકચ્યુઅલી એવું હતું, 4 દિવસથી કૌશલ છે બહાર હતા, તો હું ને જોયલ એકલા જ હતા, અને બસ બધું એકલું હેન્ડલ કરવાનું હોય, જોયલ ઘર બધું, સો વર્ક. સો બસ ગાઈઝ 4 દિવસ કૌશલ નહોતા તો મજા નથી આવતી એટલી બધી, બટ આજે આવી ગયા છે અને એમનો બર્થડે હતો, સો એમને નાઇટમાં આવ્યા કાલે 23. તો આજે એમનો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે અને મજા કરવાની છે. તો બસ સવારમાં બ્રેકફાસ્ટ થઈ ગયો છે, અને અત્યારે એમના ફેવરિટ વસ્તુ હું બનાવવા જઈ રહી છું. તો એ છે, તમને બતાવું ચલો. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ એવરીવન. શું ખાય છે જોયલ? યમી યમી. હા, મમ્માને આપો, મમ્માને આપો. ખાઈ ગયો, એ જોયુનિકો ખાઈ ગયો, એ જોયુનિકો ખાઈ ગયો. યમી યમી ખાધું, યમી યમી ખાધું. પાણી પી લો, વોટર બોટલ પી લો. હા, તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનો આથો આવી ગયો છે. તો બસ આજે બનાવવાની છું હું કૌશલ માટે બ્રેકફાસ્ટની અંદર, કારણ કે એકચ્યુઅલી બ્રેકફાસ્ટ તો અમારો ડન થઈ ગયો છે, અને બ્રેકફાસ્ટમાં પરાઠા બનાવ્યા હતા, કારણ કે મારી જોયલને મોર્નિંગમાં સૌથી પહેલાં પરાઠા જોઈએ. તો એકચ્યુઅલી વાટી દાળના ખમણ તો મારા બી બહુ જ મોસ્ટ ફેવરેટ છે. તો મેં છે એ કાલે બપોરે દાળ છે એ પલાળીને મૂકી દીધી હતી, અને બસ અંદર બધું એક સાથે જ કરી દીધું હતું, કારણ કે સવારે પછી કરવાની જરૂર ના પડે. તો મિત્રો વાટી દાળના ખમણ બનાવવા માટે થઈને મેં છે એ 2 નાની વાટકી છે એ ચણાની દાળ લીધી હતી, અડધી વાટકી છે અડદની દાળ લીધી હતી, અને 4 થી 5 ચમચી જેટલા રાઈસ નાખ્યા હતા. બસ તો આ રીતે વાટી દાળ છે ના ખમણ છે એ રીતે આપણે દાળનું મિશ્રણ લેવાનું છે, અને એને પલાળી દેવાનું છે 7 થી 8 કલાક કે 4-5 કલાક પલાળો તો બી ચાલે. અને પછી અંદર નાખી દેવાનું છે લીલા મરચાં, આદું અને મીઠું.
બરાબર છે. તો આ ત્રણેય વસ્તુ સાથે નાખી અને ક્રશ કરી લેવાનું છે, જેથી કરીને સવારે નાખી અને ફરીથી ચલાવવાની જરૂર ના પડે. કારણ કે આથો આવ્યો હોય ને તો આપણે એને ચલાવીએ ને તો બી થોડું બેટર છે એ એકદમ લૂઝ થઈ જાય છે. તો બસ હવે આને ડાયરેક્ટ છે આપણે સ્ટીમ કરી લેવાના છે વાટી દાળના ખમણ. તો બસ આ રેડી છે વાટી દાળના ખમણ આપણા બનાવવા માટે બેટર. તો ચલો આપણે વાટી દાળના ખમણ બનાવી નાખીએ. તો ઓલવેઝ મારા પગે છો નહીં, મમ્માને કુકિંગ કરવા જ નહીં દેવાનું. આવીને ચલો હા વાટી દાળના ખમણ બનાવવાના નહીં. ચલને ભાવે ને? હા ચલને ભાવે ને? હા ખાવું તો મમ કરો. ચલો જો મિત્રો હાલત કેવી થઈ ગઈ છે. તો બસ જો કાલે છે એ ખબર બહાર છે એ બહુ જ ઝીણા ઝીણા બગ્સ આવી ગયા હતા. હા એ જાઓ હા. તો બસ જો કાલે બપોર પછી છે એ બગ્સ આવી ગયા હતા. તો સાંજ સુધી ગયા જ નહોતા. તો મેં છે સ્પ્રે છાંટ્યો હતો રાત્રે બી બપોરે બી. તો એના ડાઘ છે રહી ગયા છે. અને બસ હવે આજે ક્લિનિંગ બી કરવું પડશે. ફર્સ્ટ ટાઈમ થયું છે આવું. ખમણ બનવા દે બેટા. ચલો ખમણ બને ને પછી આપણે ખાઈએ. ઓકે ત્યાં સુધી ડેડીને જગાડી આવીએ. ચલો ડેડીને કહી ઉઠો પપ્પા ઉઠો. હા વેક અપ ડેડી વેક અપ. બર્થડે વેક અપ કે તો મામા વિડીયો બનાવે. કિસી આપ જો આવી કરવા દે. હેપી બર્થડે વિશ કરો. હા ગુડ ગર્લ. અરે વાહ 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 વેરી નાઇસ. હા ડેડીને કે ચલો ડેડી બ્રેકફાસ્ટ રેડી છે ઉઠી જાઓ. હો ચલો હાલો ચલો ડેડી આવે છે. હવે આવી જાઓ મમ્મા જોડે આવી જાઓ કે ડેડી જોડે રમવું છે? ડેડી જોડે રમવું છે. હા સારું ચલો ચલો મમ્મા જાય છે. હો ચલો ડેડી આવે છે. બ્રશ કરી લઈને ડેડી પછી આપણે રમીએ. હો પછી તું ડેડી જોડે રમજે. ચલો આવી જાઓ. યસ ગુડ ગર્લ.
કઈ લેવી છે? બસ એ સારી છે. ઓકે. પહેરી લે પહેરી લે. યે ઓહો હો જોલ તો જોરદાર લાગ્યો. જોયલ જોયું અહીંયા આવી જાઓ બેટા. કમ યાર યે કમ. તો બસ અમે અમારી ફેવરિટ જગ્યા લેજિસ્લેટિવ બિલ્ડિંગ આવી ગયા છે ફોટોશૂટ માટે. અને કૌશલનો બર્થડે બી અમે અહીં જ સેલિબ્રેટ કરવાના છીએ. કેક કટિંગ કરવાના છીએ મિત્રો. Go. Happy birthday to you. Happy birthday to daddy. Happy birthday to you. चलो क्लैप करो पहला क्लैप करो क्लैप करो डैडी નો બર્થડે સેલિબ્રેટ કર્યો ને આપણે. ક્લેપ કરો. કિસી આપો. હા કિસી આપો ડેડી ને. યા ક્લેપ કરો. હેપી બર્થડે ડેડી. चलो क्लैप करो. हैप्पी बर्थडे. यम्मी थोड़ा दूर थी ले જોયું આ ચલાવી છે.
ડાન્સ કરો ચલો લેટ્સ ડાન્સ ચાલ કમ ઓન ગુડ જોબ બસ બસ સો હાય ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 9:45 તો બસ ઘરે આવી ગયા અત્યારે જ હજી પહોંચ્યા છીએ સો આજનો દિવસ બહુ જ સરસ રહ્યો અને તમને તો ખ્યાલ જ છે કે કૌશલ છે એ બહાર ગયા હતા સો બપોર સુધી તો દિવસ એમ જ વયો ગયો હતો બર્થડેનો અમારે સેલિબ્રેશન બપોર પછી સ્ટાર્ટ થયું હતું અને કૌશલ છે ઉઠ્યા જ હતા 12 વાગ્યા આસપાસ અને પછી બધાનો ફોન ને બધું ચાલુ હતું રેડી થયા એન્ડ એકચ્યુઅલી સો અમે નીકળ્યા હતા સાંજે 4 વાગે આજનો પ્લાન અમારો એવો જ હતો કારણ કે અમને ખ્યાલ હતો કે કૌશલ છે એ રાત્રે 23 તારીખે રાત્રે લેટ આવવાના છે સો સવારે મોર્નિંગમાં લેટ જ થશે ઓબ્વિયસલી સો ફ્રેન્ડ્સ બસ ફૂડ રિવ્યૂ આપવાના બાકી રહી ગયા હતા રેસ્ટોરન્ટમાં એટલો ટાઈમ નહોતો મળ્યો કારણ કે જોલ સાથે હોય જમવામાં એટલે તો ફૂડ છે બેસ્ટ હતું તો 100% રેકમેન્ડેડ છે રેસ્ટોરન્ટ કે ઢોસા બી બહુ ફાઇન હતા અમે ઢોસા મંગાવ્યા હતા મૈસૂર મસાલા ઢોસો અને એકચ્યુઅલી અમને થોડું સ્પાઇસી પસંદ છે બહાર ખાવા જઈએ ત્યારે તો યા સ્પાઇસી હતું અને એ તમારા ઓર્ડર મુજબ તમે ચેન્જ કરી શકો છો સો યસ બહુ જ ફાઇન હતું પનીરની સબ્જી બી મંગાવેલી હતી કઢાઈ પનીર હતું એ બી ડિશ રેકમેન્ડેડ હતી મને પસંદ આવી અને મને નહીં એકચ્યુઅલી એનો ટેસ્ટ બહુ ફાઇન હતો તો બસ મને ઓવરઓલ બધું ફૂડ પસંદ આવ્યું ત્યાંનું તો અમને ત્યાંના કબાબ બી ટ્રાય કરવાની ઈચ્છા હતી સો અમે કબાબ છે પાર્સલ કરાવી લીધા છે તો એના રિવ્યૂ છે હું નેક્સ્ટ વ્લોગની અંદર શ્યોર આપીશ તો યસ આ હોટલમાં તમે જઈ શકો છો રેસ્ટોરન્ટમાં જઈ શકો છો અને બહુ જ સારો એવો એક્સપિરિયન્સ અમારો રહ્યો તો ડેફિનેટલી તમારો બી રહેશે તો બસ મિત્રો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ્સની અંદર ચોક્કસથી જણાવજો અને નેક્સ્ટ વ્લોગ છે એ હવે હું લઈને આવવાની છું 2 દિવસ પછી કારણ કે અમે જે ટૂર કરી છે એના વ્લોગ હવે હું કન્ટિન્યુ લાવવાની છું મિત્રો તો 1 દિવસ અથવા 2 દિવસના ડિસ્ટન્સમાં હું એ વ્લોગ મૂકીશ તો હું તમને કેનેડામાં અમે ક્યાં ગયા હતા અને કેવી ખૂબસૂરતી છે ત્યાંનું બધું ટોટલી છે તમને ડિટેલમાં બતાવવાની છું તો જોડાયેલા રહેજો મિત્રો તો ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ટેક કેર બાય અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુનું બેલ આઇકોન છે દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે તો ફરી મળીશું ટેક કેર બાય